અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યું છે। ડિસ્પેચિંગ સેન્ટર પર ચૂંટણીની અંતિમ તૈયારીઓ શરૂ થઈ। ચૂંટણી કામગીરીના અધિકારીઓ સેન્ટર પર પહોંચ્યા। આરસી ટેકનિકલ કોલેજ ખાતે એએમટીએસની બસો ગોઠવાઈ છે। આ બસો દ્વારા ઈવીએમ સહિતની સામગ્રી રવાના કરાશે। આવતીકાલે અમદાવાદમાં શાંતિપૂર્ણ મતદાન માટે તંત્ર સજ્જ બન્યું છે। આવતીકાલે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું છે। એ પહેલા એક દિવસ અગાઉ ડિસ્પેચિંગ સેન્ટર પર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ધીમે ધીમે ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ અને અધિકારીઓ ડિસ્પેચિંગ સેન્ટર પર પહોંચી રહ્યા છે। આરસી ટેકનિકલ કોલેજ છે ને અહીંયા ઘાટલોડિયા, ચાંદલોડિયા અને ગોતા વિસ્તારમાં જેટલા મતદાન મથકો પોલ આવેલા છે ત્યાં સાહિત્ય સામગ્રી ઉપરાંત ખાસ ઈવીએમ મશીન મોકલવાનું હોય એની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને એ માટે એએમટીએસ બસ પણ તમે જોઈ રહ્યા છો મૂકવામાં આવી છે। આ એએમટીએસ બસ મારફતે જેટલા કેન્દ્રો આવેલા છે એ કેન્દ્રો પર સાહિત્ય સામગ્રી ઉપરાંત ઈવીએમ મશીન મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવશે। ત્યારે આપ જોઈ રહ્યા છો સવારના સમયે હજુ શરૂઆત થઈ છે ત્યારે એ પ્રક્રિયાની શરૂઆત કરી દેવામાં આવી છે અને થોડા સમયમાં જેમ જેમ હવે સમય વીતશે એમ જેટલા કર્મચારીઓ અથવા તો અધિકારીઓ આ ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા છે તેઓ ડિસ્પેચિંગ સેન્ટર પર પહોંચવાના છે અને અધિકૃત રીતે એમની જે જવાબદારી છે એ જવાબદારી ઉપરાંત જેટલા વિભાગના કર્મચારીઓ એ ચાહે પોલીસ વિભાગના હોય, આરોગ્ય વિભાગના હોય, મહેસૂલ વિભાગના હોય કે શિક્ષણ વિભાગના હોય એ તમામ કર્મચારીઓ પોલિંગ સેન્ટર એટલે જે ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાં પહોંચવાના છે અને એમને એમની કામગીરી એલોટ કરવામાં આવશે। ઉપરાંત ચૂંટણીલક્ષી જે સાહિત્ય સામગ્રી હોય છે એ સોંપવામાં આવશે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।